આસો સુદ નવરાત્રિના બીજના દિવસે કુળદેવી માને આ પ્રમાણે એક જ કામ જો કરશું તો કુળદેવીની કૃપા આપણા ઉપર હર હંમેશ હર ઘડી હર પલ રહે છે. આપણા પરિવાર ઉપર, આપણા સ્નેહીજન ઉપર કુળદેવી માની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનો મા વંદના યુટ્યુબ ચેનલમાં. તમે બધા જ મિત્રો હેમખેમ સર્વ કુશળ મંગળ હશો અને રહેજો એવી ભગવતીમાં કુળદેવી માને હું પ્રાર્થના કરું છું. મિત્રો, આપણે કુળદેવી માને કેટલા પ્રયત્નથી રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાયો, ઘણા બધા પ્રયત્નો, અરજીઓ, પ્રાર્થનાઓ આપણે કુળદેવી માને પ્રસન્ન કરવા માટે કરતા હોઈએ છીએ. જ્યારે આપણા કુળદેવી માની કૃપા મેળવવા માટે માણસ માતાજીને હાથ જોડીને વંદન કરતો હોય, માતાજીના દીવા ધૂપ અગરબત્તી કરતો હોય, માતાજીને રીઝવવા માટે ભોજન પ્રસાદ ધરાવતો હોય, ચુંદડી, ધજા, શ્રીફળ કેટલા પ્રયત્નો માતાજીને રાજી કરવા માટે, પ્રસન્ન કરવા માટે માણસ કરતો હોય છે. કુળદેવીમાં રાજી હોય તો પછી જીવનમાં ક્યારેય કોઈ ગાડું અટકતું નથી. કુળદેવીમાંની કૃપા મેળવવા માટે રાત દિવસ માતાજીના સ્મરણ, જાપ, મંત્ર, એમના નામનો રટણ માણસ કરતો હોય છે, પણ માની કૃપા મળતી નથી. માતાજીને આટલું કરો, આ થશે. માતાજીની કૃપા મેળવવા માટે ચુંદડી ધરાવો, માનતા રાખો, બાધા રાખો, સારું થઈ જશે. પણ મિત્રો, આપણી કુળદેવી માને આપણા પૂર્વજો, આપણા દાદાઓ જે રીતે જે તે રહેણી કહેણી પ્રમાણે જે રીત રિવાજો નિયમ બનાવ્યા હોય એ પ્રમાણે આપણે કરવાનું છે. દરેક 18 આલમમાં જે વર્ણના લોકોમાં કુળદેવી માને તમે બધા પોતપોતાના રીત રિવાજ પ્રમાણે કુળદેવી માને રાજી કરતા હોય છો, પ્રસન્ન કરતા હોય છો. પણ આપણે કુળદેવી માને રાજી કરવા માટે જે આપણા દાદાઓ, વડદાદાઓ, પરદાદાઓ જે ચીલો પાડીને ગયા છે, જે નિયમ બનાવીને ગયા છે એ પ્રમાણે કરવું જોઈએ અને માને રાજી રાખવા જોઈએ. મિત્રો, આસો સુદ નવરાત્રિની જે બીજ છે એ 9 દિવસમાં પવિત્ર, અને એ દિવસે તમે જે કાર્ય કરો માતાજીને રીઝવવા, પ્રસન્ન કરવા, એ માતાજી તમને એનું શુભ ફળ આપે છે. અને આસો સુદ નવરાત્રિ બીજના દિવસે તમે જે માતાજીના નામે જે કરેલું કાર્ય હશે એ માતાજી લેખે લગાડે છે. અને તમે જે માતાજીને ઉપવાસ કરો, માતાજીનો મંત્ર જાપ કરો, માતાજીનો દીવો કરો, માતાજીને તમે ચુંદડી ઓઢાડો, ધજા કરો, એમના નામનો તમે શ્રીફળ કરો, કોઈ ગરીબને જમાડો, તમે કંઈ સારું કાર્ય માતાજીના નામથી કરો તો એ દિવસનું જે તમે કાર્ય માતાજીને નામે કરશો તો એનું ફળ માતાજી તમને આજીવન, તમને સુખ સમૃદ્ધિથી તમને ભરી દેશે. એ તમારું કાર્ય માતાજી લેખે લગાડે છે. આસો સુદ નવરાત્રિ એટલે બીજના દિવસે નવરાત્રિનો જે પ્રારંભ થાય, નવરાત્રિનો જે પ્રારંભ થાય આસો સુદ એ બીજના દિવસેથી જો તમે તમારા ઘરે કુળદેવીમાંનો જો અખંડ દીવો પ્રગટાવો અને 9 દિવસ સુધી એ દીવામાં તમે ઘી અથવા તેલનો દીવો તમે કરી શકો છો. તમે તમારા માતાજીને અતૂટ શ્રદ્ધા, અતૂટ ભાવ અને વિશ્વાસથી માતાજીને તમે સ્મરણ કરી શકો છો. અખંડ દીવો નવરાત્રિ દરમિયાન ચાલુ હોય એ વખતે તમારે સર્વપ્રથમ તમારે આ એક જ નિયમનું પાલન કરવાનું છે, બ્રહ્મચર્યનું પાલન કરવું, જમીન ઉપર સૂવું, એકટાણું કરવું, બની શકે અથાશક્તિ બની શકે તો ધર્મ કરવો, એટલે કે કોઈ પક્ષીઓને દાણા નાખવા, કોઈ ગરીબને ખવડાવવું,
કોઈ એવું ધર્મનું એક કાર્ય કરવું નવરાત્રિ દરમિયાન બીજના દિવસે તમારે આ કાર્ય પ્રારંભ કરવું. અખંડ દીવો માતાજીનો ચાલતો હોય ત્યારથી માંડીને નવરાત્રિ પૂરી થાય ત્યાં સુધી તમારે એક સંકલ્પ કરવો, એક નિર્ણય કરવો કે આટલા દિવસ સુધી મારે આ કાર્ય કરવાનું છે. એ તમે જો ધર્મનું કાર્ય કરશો 9 દિવસ સુધી તો તમારી કુળદેવીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે. એક ટાણું કરો છો, ઉપવાસ કરો છો, સાથે સાથે માની ભક્તિ પણ કરો છો તો મનમાં મગજમાં ક્યારેય ખોટા વિચારો ના કરવા. આપણા ઉપવાસ દરમિયાન નવરાત્રિ દરમિયાન મોઢેથી કોઈ એવી વાણી ન બોલાય, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં. અને આપણા જે માતાજીના 9 દિવસ તમે મંત્ર કરો, સાધના કરો, એના નામે તમે કંઈ પણ કાર્ય કરો, એ દિવસ દરમિયાન 9 દિવસ દરમિયાન તમારે શુભ કાર્યો કરવાના છે, સારી રીતે રહેવાનું છે, માતાજીની સેવા પૂજા કરવાની છે, બની શકે એટલું ભલું કરવાનું છે, બની શકે એટલું તમારે ધર્મ કરવાનું છે. જો તમે આવો એક નિયમ બનાવી દેશો તો 100% નહીં પણ 1000% તમારી કુળદેવીમાં તમને રસ્તો જાતે બતાવશે. તમારી કુળદેવીમાં તમારો હાથ ઝાલીને તમને દુનિયા દેખાડશે. તમારી કુળદેવીમાં તમે જે નહીં ધાર્યું હોય, જે નહીં માગ્યું હોય એ તમને જાતે આપશે. પણ કુળદેવીમાંને રાજી કરો, પ્રસન્ન કરો, એના માટે તમારે એ પ્રમાણે એવો નિયમ બનાવો કે તમે જાતે જ કરો, જાગૃત થાઓ. તમે જો તમારા કુળનો દીવો હશો, તમારા કુળનો મોભ હશો તો જ્યાં સુધી તમે કુળદેવીની સેવા પૂજા નહીં કરો ત્યાં સુધી કુળદેવીમાં રાજી નહીં થાય. પણ બીજના દિવસે એટલા માટે કે નવરાત્રિની શરૂઆત એકમથી નહીં પણ બીજથી અખંડ દીવો તમે મૂકી અને માની ભક્તિ કરો અને માની કૃપા મેળવવા માટે તમે જે અથાશક્તિ તમારું જે કર્મ છે એ સચોટ કરશો તો 100% તમને શુભ પરિણામ મળશે. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોઈ રહ્યા છો તે તમે કોમેન્ટમાં તમારા મંતવ્યો, અભિપ્રાયો જણાવજો. અને ખાસ કરીને નવરાત્રિના 9 દિવસ દરમિયાન ઘરમાં ક્લેશ, કંકાસથી દૂર રહેજો. તમારા ઘરનું વાતાવરણ સકારાત્મક બનાવજો, તમારા સંબંધો સારા બનાવજો, તમારી સંગત સારી બનાવજો. અને આ કાળા કળિયુગમાં વ્યસન અને ફેશનથી દૂર રહેજો. બની શકે એટલો પૈસો તમે કમાતા હોય તો બની શકે એટલો તમે ખર્ચો ઓછો કરજો. આવક કરતાં જો જાવક વધી જાય તો લેણું થઈ જાય. તો બાળકોને ભણાવજો અને તમારા પરિવારને તમે સલામત રાખો એવા પ્રયત્ન કરજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.